सारे फसाद की जड़ यही है, वरना किसी के माय के लाल में दम नहीं था जो मुझसे अपने पूरे घर का काम करवा सके। તમને એક સવાલ પૂછું? પૂછ. ઘોડો ઘાસ કેમ ખાય? કારણ કે વેજીટેરિયન હોય. એવું નથી, તો એની મરજી, એને જે ખાવું હોય એ ખાય, એમાં આપણે શું? તમને કહું, હા તમને હું એક સવાલ પૂછું? પૂછ. મરઘીના પગ ટૂંકા કેમ હોય? મને નહીં ખબર. લે, આટલી તમને કઈ ખબર જ ન હોય, કારણ કે ઈ ઈંડા આપે તો નીચે પડે તો તૂટી ન જાય, એટલે ટૂંકા હોય. જબરા સવાલ લઈ આવ્યો તું. ગણિત ને વિજ્ઞાન ને બધું ભેગું કરી દીધું. કોણ જાણે ક્યાંથી પૂછી આવે છે આવા સવાલ. તમને કહું, હા તમને એક સવાલ પૂછું? પૂછ નહીં. મેથી તો શિયાળામાં જ મળે ને? મેથી તો શિયાળામાં જ મળે, પણ તારી જેવા મેથી મારવા વાળા છે ને બારે માસ. આ જોઈ છે, હમણાં મેથી મરાઈ જાય આગળ વાહામાં, ખબર છે પેલા? એક સેકન્ડ. આઈ લવ યુ. तू तो गया बेटे कौन है बे આઈ લવ યુ. એ હા જય માતાજી. હો હા, કોનો ફોન હતો? તારા ભાઈનો. કેમ હું કહેતો હતો? એ કેરી ખાતા ની આખો લોટ જ બગડેલો છે. તો તમે શું કીધું? તો મેં કીધું મને ખબર જ છે તમારે અહીંયાથી જે વસ્તુ આવે છે બધી બગડેલી જ હોય છે. તમે પણ એવું ને એવું જ કહેતા હોય, હરખો જવાબ દેતા નથી આવડતું. તો બગડેલું હોય તો બગડેલું જ કહે ને. આજે તો હું હાડી લેવા ગઈ ને તો મને હાડીનો એક કલર જ ગમ્યો નહીં. એ કોઈ કલર જ ન ગમ્યો. આ તો સારું છે કે અમે છોકરાઓ જોવા જઈએ છીએ. જો બાયું જોવા જતી હોત ને તો એ અમારા મા બાપ ને એમ જ કહે કે આના જ કલર માં કોઈ બીજો હોય ને તો બતાવો નહીં. और मेरे शौक तो तुझे पूरे करने पड़ेंगे लाडले, क्योंकि आधार कार्ड पे बाप की जगह तेरा नाम लिखा है. ક્યાં ગઈ હતી? શાક લેવા ગઈ હતી. આને શું થયું? હું છું કેતો ખરી અલી. તને કહું આને શું થયું છે? હું છું ઈ તો કે મને પણ. એ હું શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયાના 3 કિલો રીંગણા લીધા. બરાબર. અને મેં 500 ની નોટ આપી ને તો હું બીજા પૈસા લેવાનું ભૂલી ગઈ. તો એમાં શું થઈ ગયું? તારાથી મોટા પૈસા થોડા છે. સારું તું રીંગણા લાવી છો ને આખા રીંગણાનું શાક બનાવીને ફર્સ્ટ ક્લાસ મસ્ત નું એકદમ. બરાબર. પણ એમાં એવું છે, હું રીંગણા ત્યાં ભૂલી ગઈ. એવું છે? સારું હાલો આપણે રસોઈ નથી બનાવી, તારો ફોન લાવી આપણે ઓનલાઈન ખાવાનું મગાવી નાખીએ. એમાં એવું છે કે મારો ફોન હું ત્યાં ભૂલી ગઈ. તારી જાતને. કાલની તું ઠો કરશો તો હું બહાર જાઉં છું તો તાર ગળા તું કઈ લેતો આવું. હા, 1.5 તોલાનું એક મંગળસૂત્ર લેતા આવજો ને. તમને કેમ મજા બગડી ગઈ? હું છું તમને. અલી આ શેની વાત આવે છે? હું બળી ગયું? આ જો ને શાક બળી ગયું. ત્યાં ડાસા રાખતા હોય તો સુલે શાક ચડાવીને આખા ઘરમાં ભોં સકડીને જેમ ફરતા હોય છે, ખબર જ નથી પડતી કાંઈ. અમારે એક કામ ન હોય તમારે જેમાં 17 કામ હોય, બધે ધ્યાન રાખવું પડે અમારે. બળી ગયું તો બળી ગયું, એમાં શું થઈ ગયું? બળી ગયું તો તમે કોબરી કાવીને અહીં બનાવો ને તો ખબર પડે તમને. કાંઈ નહીં, હવે બનાવી દીજો. लेकिन ये साला कर क्या रहा है હું છું. એ કાંઈ નહીં, હું તો ચા બનાવતો હતો ને એટલે ચા ઉભરાઈ ગયું એટલે હું ગેસ પર ચા બનાવું. તમારાથી એક કામ હરખું નથી થતું. હું આવી નકરું મોબાઈલમાં પડીશ. કઈક રસોઈ બસોઈ બનાવે, નકરી ભૂખ લાગી છે અમને.
અમે તો રોજ બનાવી જ છીએ. તમે કોક દીક બનાવો ને તો તમને ખબર પડે કે રસોઈ કેમ બને છે એમ. રસોઈ બનાવી કઈ હેલી નથી કઈ. હા ઈ વાતે સાચી. કોક દી અમે રસોઈ બનાવી તો તમને ખબર પડે કે રસોઈ કેમ હારી બને છે. अबे साले તને કહું, તું રાતે મને ઊંઘમાં ગાયલું કેમ દેતી હતી? ઈ તો તમારો વેમ છે શું વેમ છે? કે હું ઊંઘમાં હતી એમ. તમને કહું, હા તમારા આગળ કેટલા પૈસા છે? કેમ શું કામ છે? કયો ને, ખાલી કહું છું. કામ શું છે ઈ તો કે? મને છે ને બહાર ફરવા જવાની ઈચ્છા થઈ છે ને હારું હારું ખાવાની ઈચ્છા થઈ છે. ઓહો તમને બહુ જબરી ઈચ્છા હોવું પડે હો. કાલ તો તમે મને એમ કહો કે મને રોવાની ઈચ્છા થાય, મારે હું કોઈને મારી નાખવા? ઓય તમને કહું, આ હું વાંદરા જેવું ડાસું કરીને બેઠા છે? એવું જ કરીને બેહે ને. 10 રૂપિયામાંથી 10 લાખે આવીને બેઠા અમે. હે તો તો મને અડધો ભાગ દેવો જ પડશે તમારે. નો દીધો ને તો પોલીસ કેસ કરીશ. કહી દઉં છું, પેલા કોર્ટમાં લઈ જાય. આ તો વાંધો નહીં તમ તારે. 10 રૂપિયામાંથી 10 લાખનું દેણું થઈ ગયું છે. તેમાં 5 લાખ રૂપિયા તું દે છે. ના ના હો, હું તો ખાલી મજાક જ કરતી હતી. એવું કાંઈ આપણે નથી. હું તો તમારા હારે જ રહેવાની ને. આપણે એવું કાંઈ નથી કરવું. હું તો ખાલી મજાક કરતી. ના ના તને લાવ્યા ને એમાં જ આ 10 લાખનું દેણું છું. નકર તો અમે એકદમ ફરક કરતા હતા. અય તમને કહું, હા તમારી નજરમાં મારી કિંમત કેટલી છે? તારી કિંમત તો મારી નજરમાં કરોડોની છે. તો પછી મને એમાંથી 2000 રૂપિયા ઉછીને આપો ને, મારે એક ડ્રેસ લેવો છે. આપો ને 2000 તો આપો કરોડમાંથી. અય તાર પાસે 500 રૂપિયા છે? હા છે ને, તો આપની મને. પાછા આપી દેવો. હા ક્યારે આપશો? તું માય એટલે તરત તને પાસે. તમારા નાના આમ ખાવ. હા માના હમ. અય ઉભા રહો તો. હા ઓલા 500 રૂપિયા લાવો તો મેં આપ્યા ઈ. પણ હજી તો તે મને આપ્યા છે. હા તમે તો કીધું તું મારા ઘરે આવશે એટલે તરત જ આપી દે. તમે તમારા માના હમ હોતન ખાધા હતા. લાવો મારા 500 રૂપિયા આપી દો તો મને. આ લે લે. અય કાલે સાંજે વિઠ્ઠલના છોકરાના લગ્ન છે ને, તો 7:30 જમવા જવાનું છે. તમારી નજર આખી કંકોત્રીમાં ખાલી જમણવારના ટાઈમ ઉપર જ પડી. તો ત્યાં આપણે બીજું કામ એ શું છે? એ વાત સાચી. बरोबर सर આવ્યો આ રિપોર્ટ કેનો છે? મારો છે. હું આવ્યું રિપોર્ટમાં? પૈસાની કમી બતાવે છે. बरोबर सर